Green Valley International School. Let us join hands to empower the future of nation. ग्रीन वैली इंटरनेशनल स्कूल ऑनलाइन वीडियो लेक्चर में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 1 સમી સંખ્યાઓની વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે જોઈએ। દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 માં આપણે સંખ્યાઓનું નિરૂપણ કરવાનું છે। તો અગાઉના લેક્ચરમાં આપણે સંખ્યાઓનું નિરૂપણ કઈ રીતે કરવાનું તે શીખી ગયા હતા, તે હવે જોઈએ। સ્વાધ્યાય 1.2 ના દાખલા નંબર 1 માં આપણે સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે। તો સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ આપણે અગાઉના લેક્ચરમાં કઈ રીતે થાય તે જોયું છે। તો તેના દાખલા કરીએ। ત્યારે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર પહેલો છે, જેમાં આપણે નીચે આપેલ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે। આમાં બે દાખલા છે, 7/4 અને -5/6। तो विद्यार्थी मित्रों दाखला नंबर 2 આપણે કરશું। દાખલા નંબર 1 તમારે સાથે કરવાનો છે। તો દાખલા નંબર 2 માં આપણે જોઈએ -5/6। તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 માં ઋણ સંખ્યા આપેલી છે, એટલે આપણે ઋણ તરફ જવાનું થશે। તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ મેં તમને બે શીખવાડેલી હતી કે આપણને જો શુદ્ધ પૂર્ણાંક આપેલી હોય તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે તે સંખ્યા 0 થી 1 અથવા 0 થી -1 ની વચ્ચે હોય। જો ધન સંખ્યા હોય તો 0 થી 1 હોય છે અને ઋણ સંખ્યા હોય તો 0 થી -1 છે। પરંતુ જો વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ પૂર્ણાંક હોય તો આપણે તે કઈ સંખ્યા છે તે જોવા માટે તેને મિશ્ર સંખ્યામાં ફેરવીને આપણે કોની વચ્ચે આવશે તે રીતે પણ દાખલો કરી શકીએ અને ડાયરેક્ટ સંખ્યા રેખાના સરખા ભાગ કરીને તે સંખ્યા દર્શાવી શકીએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદ મોટો હોવાથી આપેલી સંખ્યા કેવી થશે તો કે શુદ્ધ પૂર્ણાંક થશે। આપેલી સંખ્યા કેવી થશે તો કે શુદ્ધ અપૂર્ણાંક થશે વિદ્યાર્થી મિત્રો। તો કે શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા છે -5/6। તો તેની વાત કરીએ, સંખ્યા રેખા દોરીએ। ઋણ સંખ્યામાં જવાનું હોવાથી વિદ્યાર્થી મિત્રો હું શૂન્ય આ બાજુ લઉં છું અને 1 અને -1 ની વચ્ચે આ સંખ્યા આવશે એટલે આનો મોટો ગેપ દર્શાવું છું। બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે શું કરવાનું છે તો કે 6 ભાગ કરવાના છે। છેદમાં હોય એટલા ભાગ કરવાના છે, મેં તમને કીધું છે 6 ભાગ કરવાના છે। 1 2 3 4 5 6 ભાગ થઈ ગયા। 1 2 3 4 5 અને 6। હવે કેટલા ભાગ લેવાનો છે? 5મો ભાગ વિદ્યાર્થી મિત્રો। પ્રથમ, દ્વિતીય, ત્રીજો, ચોથો અને પાંચમો ભાગ આ છે। તો અહીંયા આવી જશે -5/6। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે 5/6 નું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું। હવે વિદ્યાર્થી મિત્રો તમારે 7/4 નું નિરૂપણ સંખ્યા રેખા ઉપર કરવાનું છે। હવે 7/4 છે વિદ્યાર્થી મિત્રો તે અશુદ્ધ પૂર્ણાંક છે, એટલે તેના માટે બે રીત થશે। પ્રથમ રીતમાં શું હશે તો કે 1/4 અહીંયા શૂન્ય હશે, 2/4 3/4 4/4 8/4 6/4 અને 7/4 આ રીતે નિરૂપણ કરી શકીએ। હવે આ રીતે નિરૂપણ કરતા હોય તો 4/4 એટલે 1 આવશે અને અહીંયા નિરૂપણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। આ રીતે થઈ શકે, અથવા આને પેલા મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી લઈએ તો શું થશે 1/3/4। બરાબર। તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આમાં તો કે 0 થી 1 સુધી તો જતું જ રહેવાનું એક પૂર્ણાંક છે, પછી 1 થી 2 વચ્ચે 4 ભાગ કરવાના છે। 1 2
એમાંથી ત્રીજો ભાગ લેવાનો છે તો ત્રીજો ભાગ આ રહ્યો, આ થઈ જશે 1/3/4, આ થઈ જશે 1/3/4 એટલે કે 7/4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રથમ દાખલામાં કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 માં આપણે આ ત્રણ સંખ્યાઓ છે જેની સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું તે પ્રમાણે આ બધી શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા છે, બરાબર છે. તો 0 થી 1, 0 થી -1 વચ્ચે આવશે, કેમ? તો કે ઋણ સંખ્યા છે. દર્શાવે વિદ્યાર્થી મિત્રો 0 થી -1 વચ્ચે આવશે તેના માટે આપણે અહીંયા ઋણ સંખ્યા છે એટલે 0 અહીંયા લઈએ છીએ, અહીંયા 1 રાખીએ, અહીંયા લઈ લઈએ 1, બરાબર છે. માઈનસ હવે 11 ભાગ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 ભાગ થઈ ગયા છે. એમાંથી પ્રથમ વખતે -2/11 લેવાનો છે. બીજો ભાગ -2/11, પછી પાંચમો ભાગ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો -5/11, પછી નવમો ભાગ છઠ્ઠો સાતમો આઠમો નવમો -9/11. આ રીતે સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ શકે, અથવા તો ડાયરેક્ટલી પણ નિરૂપણ થઈ શકે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે? કે 0 -1/11 -2/11 -3/11 આ રીતે આપણે કરતા જઈએ વિદ્યાર્થી મિત્રો. તો -2/11 આવી જાય, -5/11 આવી જાય, 11/11 આવી જાય. આ રીતે આપણે આમાં પણ ત્રણે ત્રણ સંખ્યાઓનું નિરૂપણ કરી શકીએ છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં આપણે 2 થી નાની તેવી 5 સમય સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે 2 થી નાની એવી સંખ્યા કઈ છે? તો કે 1 0 -1 -2 આ બધી સંખ્યા 2 થી નાની છે. તો આ બધી સંખ્યાની સમય સંખ્યા તો કઈ છે, પણ આપણે સમય સંખ્યા આંશછેદવાળી તરીકે જનરલી ધારતા હોઈએ છીએ એટલે આપણે લખીએ 2 થી નાની 5 સમય સંખ્યા થશે, પછી -7/2, પછી -5 6 7 જેટલી બધી સંખ્યાઓ બની જાય છે. બધી સંખ્યાઓ 2 થી નાની સમય સંખ્યાઓ છે. 5 ની જગ્યાએ 600 તેથી તો 55 બરાબર છે. તો આ બધી જ સંખ્યાઓ 2 થી નાની સમય સંખ્યાઓ છે. તથા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 થી નાનીમાં 1/2, 3/2, 0 આ બધી સંખ્યા પણ દર્શાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આમ 2 થી નાની 5, 5 થી વધારે ગમે તેટલી સંખ્યાઓ શોધવાનું કે આપણને સમય સંખ્યાઓ તો આપણે શોધી શકીએ. દાખલા નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ શોધવાનું છે. દાખલા નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓ આપણે શોધવી તો મેં તમને બે રીત કીધી હતી, એક તો સરાસરીની રીત અને એક છેદ સરખા કરીને દાખલા કરવાની રીત. તો સરાસરીની રીતમાં આટલી બધી સંખ્યાઓ શોધવી હોય તો થોડીક અઘરી પડે, જાજી વખત સરવાળા કરવા પડે, દશા લેવો પડે. એના કરતાં વિદ્યાર્થી મિત્રો છેદ સરખા કરીને સંખ્યા શોધી શકીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો 10 સંખ્યા શોધવાની છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા
મેં તમને કીધું તે પ્રમાણે 10 સંખ્યા શોધવી તો એના કરતાં એક સંખ્યા વધારે એટલે કે 11 વડે જમા પડશે -2/5 ગુણ્યા 11 -22/55 તથા 1/2 માટે જોઈએ અહીંયા પણ 11 વડે જોઈએ શું થશે 11/22. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લસાઅ લેવાનો છે. લસાઅ લેવો હોય તો શું કરવું પડે? એટલે કે છેદ સરખા કરવા છે તો લસાઅ લઈએ. તો લસાઅ શું આવશે વિદ્યાર્થી મિત્રો? લસાઅ આવશે 110. કઈ રીતે જોઈએ? 110 લસાઅ મળી ગયો વિદ્યાર્થી. હવે 110 લઈ આવવા હોય તો 22/5 છે તેને કેના વડે ગુણવા પડશે? -22/55 ગુણ્યા 2 -44/110 અને 11/22 એટલે 5 વડે ગુણવા પડશે 55/110. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે -44/110 અને 55/110 વચ્ચેની સંખ્યા લખી. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? -44/110 એટલે 2/5 બરાબર -44/110 -2/5 બરાબર -44/110 -41/110. હવે કામ જોઈએ 0/110 જતા રહીએ 52/110 53/110 54/110 55/110 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? 11/22 એટલે 1/2. તો વિદ્યાર્થી મિત્રો -2/5 અને 1/2 વચ્ચે આટલી બધી સમય સંખ્યાઓ મળી ગઈ. તો કોઈ પણ સંખ્યા આપણે લખીશું -2/5 અને 1/2 વચ્ચેની 10 સમય સંખ્યાઓ -41/110 મેં આ સંખ્યા લખી. તમે આમાંથી બીજી કોઈ પણ સંખ્યા લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ -2/5 અને 1/2 વચ્ચેની આપણને 10 સમય સંખ્યા મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આટલી બધી સંખ્યા શોધી. આપણે શોધવી હતી તો 10 સંખ્યા. તો બીજી રીત મેં તમને કીધું કે પહેલા લસાઅ લઈ લેવાનો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો -2/5 અને બીજી સંખ્યા હતી 1/2. હવે આમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પહેલા લસાઅ લેવાનો. તો લસાઅ લેવા માટે લસાઅ આવશે 10 -2/2/5/2 તો શું થશે? -4/5/2/5 વિદ્યાર્થી મિત્રો -4 અને 5 વચ્ચે કેટલી સંખ્યા મળે? -3 -2 -1 0 1 2 3 અને 4 8 સંખ્યા મળે છે. આપણે શોધવી છે 10 સંખ્યા. બે સંખ્યા ઘટે છે તો બંનેને 2 વડે ગુણ્યા. બે સંખ્યા જોઈએ છે એટલે 2 વડે ગુણીએ છીએ એવું નહીં. અંદાજ લગાવીએ છીએ કે શાયદ 2 વડે ગુણવાથી બંને વચ્ચે સંખ્યા મળી જાય. તો આપણે જોઈએ -8/20 બરાબર 10/20. -8/20 અને 10/20 વચ્ચે સંખ્યા મળી જાય છે તો કે હા -7/20 -6/20 -8/20
0 છેદમાં 20, 1 છેદમાં 20, 8 છેદમાં 20, 9 છેદમાં 20. તો વિદ્યાર્થી મિત્રો આપણને -2 છેદમાં 5 અને 1 છેદમાં 2 વચ્ચે આવી રીતે પણ 10 સમય સંખ્યાઓ મળી શકે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો કોઈ પણ બે સંખ્યા વચ્ચે સમય સંખ્યા શોધવી તો ડાયરેક્ટલી છેદ સરખો કરીને પણ શોધી શકાય. આપણી રીત કઈ રીતે પ્રમાણે, અને અથવા તો જેટલી સંખ્યા શોધવી છે તેના કરતાં એક સંખ્યા વધારે વડે ગુણી પછી છેદ સરખા કરીને આપણે શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 ના પહેલો, બીજો, ત્રીજો અને ચોથો દાખલો જોયા. હવે આમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો 1.2 ના પાંચમો, છઠ્ઠો અને સાતમો દાખલો તથા 1 થી 4 દાખલામાં જે દાખલા બાકી રહેતા હોય તે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 1.2 પૂરું કરીએ છીએ અને તે જ સાથે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ પણ પૂરું